તો હેલો મિત્રો નમસ્તે. આજે છે રવિવાર અને થઈ ગયા છે અમારો બાબલા રેડી. ગાડી થઈ ગઈ છે આપણી અને એની રાજા સવારી. ઓકે, થાક લાગ્યો હે? 3.5 કિલોમીટર થયું. પરસેવો ઉરી ગયો બધું આમ તો જો. હે હા હા. હલો મિત્રો નમસ્તે, જય સોમનાથ, જય માતાજી, નાના મોટાને. મિત્રો આજે છે રવિવાર, ખૂબ મજા કરવાની છે. નીકળી ગયા છે ઘરેથી સાયકલ લઈને. જો હું ને પ્રતિક. તો કેટલા કિલોમીટર ચલાવ્યું છે આજે? એક્સ્ટ્રા થઈ જાય 10 કિલોમીટર. તો ચલો મિત્રો, ચેલેન્જ છે 10 કિલોમીટરની. ઓલરેડી અમે 3-3.5 કિલોમીટર કાપી નાખ્યું છે. હવે આગળ જઈએ, પ્રતિકની શું હાલત થાય છે, કારણ કે પાછળ મારી સાયકલ પકડીને બધું દોડતો હોય છે. બરાબર, ચલો રેડી, લેટ્સ ગો. રહી જાય ભાઈ, ટ્રેનિંગ ચાલી રહી છે અમારા બાબુલાલની. છૂટા હાથે સાયકલ ચલાવવાની. બરાબર, પણ પેન્ડલ મારી એકતો નથી. પેન્ડલ માર, બેલેન્સ રાખવાનું, શરીરને બેલેન્સ રાખવાનું હોય. થોડો હોલ્ડ આવી ગયો, બાબુલાલને તકલીફ થઈ ગઈ છે. જોઈ લો, અમારા બાબુલાલ થાકી ગયા. તો આવી રીતે જીવનમાં સહારો લેતા હોય છે નાના હોય ત્યારે, પણ જ્યારે મોટા થઈ ને તારા બાપનો સહારો બનજો મારા વાલા. ઓકે, શું લાગે રોડ નીકળતો હોય છે? હે, જોઈએ અમે જતા દઈ, કારણ કે હવે આપણે બહુ હાંકી નાખી સાયકલ. મને તો લાગે નીકળતો છે. બહુ આગા આવી ગયા છે, આપણને રસ્તો ભૂલાઈ ગયો છે, પણ મને લાગે છે આ હાઈવે રસ્તો નીકળતો હશે. જોઈએ હવે. ચલો, આપણે આ રસ્તે પરફેક્ટ રસ્તે છીએ. હવે અહીંયાથી સીધા આપણે હાઈવે ચડી જશું. આપણે લગભગ થઈ ગયા છે 7 થી 8 કિલોમીટર થઈ ગયા છે. રેડી? બાબુલાલ અમારે એકદમ થાકી ગયા છે. થાકી જાય બાબુલાલ? થાક્યા રે? થાકવું પડે, થાકવું. ચલો હાલો, અમારો રસ્તો હાઈવે આવી ગયો, હાઈવે ચડાવી દઈએ. તો મિત્રો, સૂરજનારાયણ બરોબરના ઉગી ગયા છે અને અમે પહોંચી ગયા છીએ હાઈવે. જુઓ, ફરતા ફરતા પૂરેપૂરું બોપલથી વકીલ બ્રિજથી સીધા રસ્તે. અને અમારા બાબુલાલ પણ આવી ગયા છે. બહુ થાકી ગયા છે. કેવો થાક લાગે હે? હાય હાય હાય, લીટો કર્યો તમે, જોઈ લો, લીટો. ક્યાં કઢાઈ નાખ્યા નહીં? હા, તે ઘરે જ જવાનું હોય ને. હા, કા દેખો ભાઈ, આવું થાય. ચડતા તો ચડી જાય, પણ કે ધીરુ બાપુડી ધીરે. પેલો શોખ ના કરવો. છોકરાઓને જો શોખ હોય ન કરો કે હાલો સાયકલ લઈને સવારમાં કે ચિંતનને લેવો જ નહીં. આપણે 2 જણા જઈએ, અને આજે એને 10 કિલોમીટરનો આંટો મરાવી લીધો. બરાબર, તો આવું હોય. જો સ્ટેમિના પતી જાય છે અને પાણીની બોટલ પતી જાય છે. ચમ ઓલી સાઈડ એટલે ડ્રાઇવિંગ કઈ સાઈડ કરવાનું હોય? ડાબી સાઈડ ડ્રાઇવિંગ કરવાનું હોય. જમણી સાઈડ, આપણા ઇન્ડિયામાં આપણે જમણી સાઈડ ડ્રાઇવિંગ કરીએ છીએ. હા, ઉપર હાલો, અહીં ઊભા. તારે આમ જવું હોય તો તું કઈ બાજુ જાય? તો સામે સાધન નહીં આવે. જો આપણે ઇન્ડિયામાં ડ્રાઇવિંગ કરીએ ને આપણે, એટલે આપણો જે જમણો હાથ હોય ને એ આપણી આ પટ્ટીની સાઈડ રહેવો જોઈએ. એવી રીતે ડ્રાઇવિંગ કરવાનું. બરાબર, એવું નહીં વિચારું ચઈ સાઈડ જવું. આપણી સાઈડે જઈએ કે આપણો જમણો હાથ પટ્ટીની સાઈડ હોવો જોઈએ. કેવો? હા, ખબર પડી ને. તો આપણે પહોંચી ગયા છીએ સંસ્કાર ધામ અનંત યુનિવર્સિટીની પાસે. તમારા વાંદરા જોઈને ખુશ થઈ ગયા. કેવી લાઈન બેઠી જો. કોઈ ચિંતા હા વજન વધવાની ને ઘટવાની? હે બોલા એક કે હા, કારણ કે એમને હેવી કસરત જ કરે છે. એ બધા હેવી આખો દાડો કસરત જ કરતા હોય. અને થોડા પેલા ઓલું વાંદરું છે બેઠું છો. હા,
ચેવી ડારી પર બેઠો આમ તો જો તો આઈને એમ નહીં થતું હું પડી હા પડે જ નહીં પણ એને કોન્ફિડન્સ હોય શું હોય કોન્ફિડન્સ એને વિશ્વાસ હોય એને પોતાની જાત ઉપર જેવું હા એના માણસો જ ક્ષેત્ર કોણ ક્ષેત્ર આવી ગયા મિત્રો આપણે દ્વાડેશ્વર મહાદેવ બોલો હર હર હવે બાબુલાલ થાકી ગયા છે એને થોડું ફ્રેશ કરાવી દઈએ તો આપણે પહોંચી ગયા છે અત્યારે અહીંયા આ જો અહીંયા ચકલાઓને ચરવાનો એટલે કબૂતરને કહેવાય ને દાણા નાખતા હોય તો નાખશો ચલો નાખવા ને ચલો તો મિત્રો થઈ ગયું ફર્સ્ટ ક્લાસ મજાનું કામ રનિંગ થઈ ગયું છે આપણું 9 કિલોમીટરનું હવે આપણે 1 જ કિલોમીટર બાકી તો કબૂતરા પકડવા તો આને પકડાશ કબૂતરા જાત પકડ તો હાથમાં આવે કારણ કે આપણે પકડ તો કરી લે ખબર પડે જઈને પાસે એવી રીતે પકડ લે અહીંયા જઈને વચ્ચે જવું પડે વચ્ચે જાતે ખબર પડે આવક નહીં આવતા જાતો જા વચ્ચે જા શું થયું જો નજારો શું થયું નહીં આવતો જતા રહે તાં કરો પછી ના હવે કબૂતરા બહુ ચપળ હોય એ બહુ બીયાય માણસોથી બરાબર અને માણસોના એવા લાભી હોય પણ એ હાથમાં આવે નહીં એને પાંજરામાં પૂરવા પડે ને પાલતું હોય ને એ જ આવે ચલો રેડી એકવાર એટલે ના આવે એટલે હું જઉં તોય ના આવે હું જઉં તોય ના આવે દાણા હાથમાં લેવા પડે ના આવે પણ જતા જ રહે 10 રૂપિયા પેલા લઈ લો ના આવે હાથમાં ચલો એવું ના કરાય હેરાન ના કરાય ચલો રેડી 1 કિલોમીટર રહ્યું આમાં ખાલી બરાબર લેટ્સ ગો હલો 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 હેરાન ના કરાય મૂંગા જીવન બહુ હેરાન ના કરાય તમારી રમત ખાતર એમને હેરાન કરાય નહીં બાબુલાલ લેટ્સ ગો હા હા જો બાજુવાળા બીજા પાર્ક કરે અહીંયા આવે અહીંયા ના આવે કોઈ કેદ ના તને કેદ કરી રાખે શું થાય તને કોઈ પકડી રાખે તો મજા આવે હા તો એ મજા નહીં લેવાની આપણે આવી આમના આમના આઝાદ રહેવા દેવાના બરાબર ના એકે વાર પકડાય નહીં ઉડાડાય નહીં જો રેડે ચલો 9 કિલોમીટર થઈ ગયું છે 1 કિલોમીટર લેટ્સ હવા નીકળી જાય બધી ફૂલ એવું ચલો તાણ ના નીકળી હોય તો બીજું શું વાહ ભાઈ વાહ તો ફાઇનલી અમારા બાબુલાલ શીખી જશે છૂટા હાથે તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ જય રામાધણી તો નહીં ધોઈને થઈ ગયા રેડી અને આજનું આપણું 10 કિલોમીટર જેવું રહ્યું બહુ ફાઇન બે બ્લોગર આમાં અમે બ્લોગિંગ કરે અને એકબીજાને મોઢા બતાવવા દેતા નહીં તો રેડી તો જો સાયકલનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને મિત્રો થોડો સપોર્ટ કરો બહુ મહેનત પડે છે અને બહુ ખર્ચો કરી નાખ્યો છે શું કહેવાનું થાય તમારું બહુ કહેવાનું થાય તો ઠીક છે આ વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરીએ નવો વિડીયો અમારો ચાલુ કર્યો છે ધબધબાટીનો તો બને રહેજો એન્ડ સુધી બરાબર ચલો આ વિડીયોનો અહીંયા એન્ડ છે જય માતાજી જય સોમનાથ હર મહાદેવ મહાદેવ